નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય સંસ્કૃતનું જે 31 ઓગસ્ટની જે એકમ કસોટી લેવાયેલી છે એનું 100% સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને સરસ મજાના કોમેન્ટ કરી દેજો કે તમારે કેટલા ગુણ આવ્યા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન બેંકની કે ભાઈ પ્રશ્ન બેંક જે ધોરણ 7 વિષય આપણું સંસ્કૃત છે કે જે તારીખ 31/8/2024 ના છે રોજ લેવાયેલ છે કે જે આમાંથી જ આપણા વર્ગ શિક્ષકે 25 ગુણનું પેપર કાઢેલું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ એમાં કયા કયા પ્રકરણ સમાવેશ છે તો કે 1 થી 5 પ્રકરણનો સમાવેશ એમાં થયો છે। ચાલો આગળ વાત કરીએ। પ્રશ્ન 1 છે આપેલ વાક્યનું અનુલેખન કરો કોઈ પણ એક વિભાગ એટલે કે જે અહીંયા 5 વિભાગ આપ્યા છે એમાંથી આપણા વર્ગ શિક્ષક છે કોઈ પણ એક વિભાગ આપને આપશે એમાંથી આપણે અનુલેખન કરવાનું છે એટલે કે ઉપરના જે વાક્યો છે જો સુંદર અક્ષરે ફરીથી લખવાના છે એમાં કશું તમારે ચેન્જીસ કરવાનો નથી। જેમ વાક્ય આપેલા છે એ જ રીતના તમારે સારા અક્ષરે લખવાના છે। તો આપણો વિભાગ 2 છે, વિભાગ 3, વિભાગ 4 અને વિભાગ 5 છે। ચાલો પ્રશ્ન 2 છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો કોઈ પણ એક વિભાગ એટલે આમાં પણ આપણે વિભાગ આપેલા હશે એમાંથી કોઈ એક વિભાગ આપણા વર્ગ શિક્ષક દ્વારા આપણે પૂછવામાં આવ્યો હશે। તો પહેલો પ્રશ્ન છે મેઘો વર્ષતિ તદા કી પ્રવહતિ તો એનો જવાબ આપેલો છે સરસ મજાનો મેઘો વર્ષતિ તદા નિરમ પ્રવહતિ। રેડી। બીજો સવાલ છે વિહગ ઇતિ શબ્દ સમાનાર્થી શબ્દ કહ તો વિહગ ઇતિ શબ્દ સમાનાર્થી શબ્દ પક્ષી। તો આ રીતના એમનો મિત્રો સરસ મજાનો જવાબ થશે। હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર આ જે પ્રથમ પરીક્ષા પેપર સોલ્યુશન છે આમનું સોલ્યુશન છે ક્યાંથી મળશે? તો મિત્રો એ પહેલા મહત્વની વાત કરી દઈએ કે આપણી જે એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન ત્યાંથી તમને શું શું મળશે। એક તો દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશનની વિડીયો અને પીડીએફ, આ સિવાય ધોરણ પ્રમાણે મટીરિયલ અને પીડીએફ, ધોરણની પરીક્ષા માટે ઉપયોગી એસાઇનમેન્ટ પીડીએફ, ધોરણના બધા જ વિષયના પરીક્ષાના પેપર એની સમજૂતીના પીડીએફ, એકમ કસોટીની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સમજૂતી વિડીયો પીડીએફ, પછી તો કે સ્વાધ્યાયન પોથીની સમજૂતીના વિડીયો એની પીડીએફ બધું જ તમને મળશે। ક્યાંથી? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને જશો એટલે આવું કંઈક પેજ આવશે ત્યાંથી તમારે એને ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની, ઓપન કરશો એટલે કંઈ આવું પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો જે ઘરે રહેતો હોય તમારા મમ્મીનો પપ્પાનો જે હોય એ નાખવાનો અને સેન્ડ ઓટીપી કરવાનો। ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે પેઇડ કોર્સ કરીને। હવે પેઇડ કોર્સમાં મિત્રો તમને ત્યાંથી એક ક્લિક કરશો એટલે ધોરણ 7 નું ફોલ્ડર જોવા મળશે અને એ ધોરણ 7 ના ફોલ્ડરમાં જે આવનારી પ્રથમ પરીક્ષા છે એનું પ્રથમ પરીક્ષાના આઈએમપી મોસ્ટ આઈએમપી પેપરોનું સોલ્યુશન, આ સિવાય જે પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ સોલ્યુશન સાથેની ત્યાંથી માહિતી મળી જશે। આ સિવાય ઘણું બધું મટીરિયલ તમને ધોરણ 7 નું ત્યાંથી મળશે। અહીંયા ધોરણ વાઇઝ જશો તો ધોરણ વાઇઝ વિષય વાઇઝ તમે જશો એટલે તમારે જે વિડીયો જોવો હોય એ વિડીયો તમે ત્યાંથી આપણી એપ્લિકેશનમાંથી પણ તમે બધા જ વિષયના વિડીયો જોઈ શકશો। તો ખાસ તમારા મિત્રોને શેર કરો કેમ કે 3 થી 12 સુધીનું ધોરણનું આપણી પાસે મટીરિયલ છે, માહિતી છે તો તમારા મિત્રો, સગા સંબંધી કે ભાઈ બહેનને પણ તમે શેર કરી શકો છો। ચાલો આપણે આગળ વધીએ। કોડરીકુ અર્થાત કિમ તો કોડરીકુ અર્થાત નિરોગી ભક્ત। हास्य योग इति पाठ अनुसार यंत्रस्य का विशेषता अस्ति तो हास्य योग इति पाठ अनुसार यंत्रस्य पश्यन्ति कार्यभारम अलस्य करिष्यति विशेषता अस्ति। स्त्री ने संस्कृत में शू कहवाय छे तो समीकरण। चलो आ रीतना विभाग बी है कि निरम कदा प्रवहति तो निरम मेघ वर्षति प्रवहति। विपुले गगने कह विहरति तो विपुले गगने पक्षी विहरती। त्रीजो प्रश्न है कृषक कुत्र गच्छति तो कृषक गोष्ठम गच्छति। हितभुक्त अर्थात किम तो हितकारी भोजन। खिसकोली ने संस्कृत में शू कहवाय तो खिसकोली ने संस्कृत में वृक्ष सहायिका कहवाय छे। तो आ रीतना बधा प्रश्नों जवाब थशे। मित्रों जे तमने जे पीडीएफ जे आपणी एप्लिकेशन में पेड कोर्स में कीधी ત્યાં તમને આખી સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથેની પીડીએફ મળી જશે, એ પણ તમે ત્યાંથી જોઈ શકશો, તમારી સારી રીતે તૈયારી કરી શકશો।
મિત્રો ઘણા વિદ્યાર્થીને કોમેન્ટ હતી સર અમારે આખું પેપર અમને પાછી પ્રશ્ન બેંક લખવા આપે છે, એટલા માટે આપણે ફરીથી આખું પેપર છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. યહ મિતમ ભોજમ કરોતિ સ ક્રીડસ, તો યમ મિતમ ભોજન કરોતિ સ નિરોગી ભુક્તિ. ઋત ભુક્ત અર્થાત કેમ, તો કે ઋત ભુક્ત અર્થાત ઋતુ પ્રમાણે. ચાલો, ચટકા કુત્ર નિવસતી, તો કે ચટકા નીડે નિવસતી. કૃષક કદા ગોષ્ઠીમ ગચ્છતિ, કૃષક મેઘો વર્ષતિ તદા ગોષ્ઠમ ગચ્છતિ. નેક્સ્ટ, કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય, તો કમ્પ્યુટરને સંસ્કૃતમાં સગણકમ કહેવામાં આવે છે. ચાલો, પ્રશ્ન 3 સરસ મજાનો આપ્યો છે કે આમાંથી પણ કોઈ એક પસંદ કરીને શુદ્ધ લેખન કરવાનું છે. એટલે આખે જે આ 5 શબ્દો 5 આપેલા છે એનું આપણે સારા અક્ષરે સુંદર અક્ષરે એનું ફરીથી લખવાના છે. તો આ રીતના તમે 5 વિભાગમાંથી કોઈ પણ એક પૂછશે તે તમારે લખવાનું રહેશે. ચાલો, સરસ મજાનો હવે શું છે, તો કે પ્રશ્ન 4 આપ્યું છે સૂચના મુજબ વાક્ય કરો, વાક્ય રચના કરો. તો એમાં પ્રથમ આપ્યું છે એતત અસ્તિ. તો જો શું કહ્યું છે, એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. તો એતત જલમ પાન યોગ્યમ અસ્તિ. એતત નિંબુકમ ક્રયણન અસ્તિ. પછી એતત સ્થાન ભ્રમણ યોગ્યમ અસ્તિ. એતત યંત્ર કર્યણ યોગ્યમ અસ્તિ. પછી એતત ચલચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. તો આ રીતના તમારે એના જવાબ આપવાના છે. પછી જો પઠતી તો પઠ્યસ્તિ પઠામી. રોદતી તો રોદિષ્યતિ રોદશ્યામી. ખાદતી તો આમાં શું આવશે, ખાદિષ્યતિ અને ખાદિર યામી. ભવતી ભવિષ્યતિ ભવિષ્યામી. લિખત લિખ્યતિ અને લિખ્યામી. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન છે ઉદાહરણ મુજબ કરો. તો કે અહીંયા શું આપ્યું છે, ચાયમ પીબ, તો ભવાન ચાયમ પીબતું. તો કાવ્યમ લિખમ, તો ભવાન કાવ્યમ લિખતું. શ્લોક વદમ, તો ભવાન શ્લોક વદતું. પાઠમ પઠમ, તો ભવાન પાઠમ પઠતું. વિદ્યાલયમ ગચ્છ, તો ભવાન વિદ્યાલય ગચ્છતું. મૂલ્યકમ ખાદત, તો ભવાન મૂલ્યકમ ખાદતું. તો આ રીતના એમનો જવાબ થશે. પ્રશ્ન 5 જોઈએ, સૂચના મુજબ વાક્ય રચના કરો. તો ખેતર, તો અહીં ક્ષેત્રમ એને સંસ્કૃતમાં લખવાનું છે. બળદ તો વૃષભમ. મજાક તો ઉપહાસમ. દુકાનદાર તો આપણી. અને દુખી તો આર્ત અથવા દુખી. ચાલો, હવે શું કરવાનું છે, તો કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો ખેડે છે તો કૃષતિ, વાવે છે તો વપતિ, નમન કરે છે તો નમતી, તરે છે તો તરતી, અને કંજન કરે છે તો પૂજતી. નેક્સ્ટ, હવે આપેલું છે સંસ્કૃત શબ્દ કૌંસમાંથી પસંદ કરીને લખો. તો આકાશ ગગનમ, ચણ ચણકમ, વિશાલ વિપલમ, પક્ષી વિહગ, અને પાણી તો નિરમ. તો આ રીતના મિત્રો આપણું સંપૂર્ણ જે પ્રશ્ન બેંક હતી એનું સંપૂર્ણ સોલ્યુશન છે એની ચર્ચા કરી. મિત્રો ખાસ આની જો પીડીએફ જોઈતી હોય તો મેં તમને આગળ જણાવ્યું એ રીતના પેઇડ કોર્સમાં જશો તો ત્યાંથી તમને ધોરણ 7નું જે ફોલ્ડરમાં જશો તો ત્યાંથી તમને એની પીડીએફ સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથેની મળી જશે. આ સિવાય પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરોનું સોલ્યુશન એનું મટીરિયલ મળી જશે. આ સિવાય બીજું ઘણું મટીરિયલ ત્યાં મુકાયેલું છે. તો ખાસ એપ્લિકેશનને ઇન્સ્ટોલ ના કરી તો ઇન્સ્ટોલ કરી લો, અને ચેનલ હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવી અવનવી માહિતી તમને તે સરળતાથી મળતી રહે. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.